ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના છબરડા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બોપાળું બહાર આવ્યું છે। એક અધ્યાપકના પાપે 2200 વિદ્યાર્થીને ફરીથી પ્રોગ્રામિંગ ઇન પાયથનની પરીક્ષા આપવી પડશે। જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલે પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે જે પેપર કાઢ્યું હતું તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા એબીવીપીના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું છે। હવે આ થિયરી પર પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે, જેનાથી 2200 વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે બુધવારે એક પરિપત્ર જાહેર કર્યો, જેમાં ઉલ્લેખ કરાયો કે ગત 12મી નવેમ્બરે લેવાયેલું બીસીએસ સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવ્યું છે। હવે આ પેપર 22મી નવેમ્બરના રોજ લેવામાં આવશે। જો કે તેમાં ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈ પણ જાતની સજા જાહેર કરવામાં આવી નથી કે આ અધ્યાપકની ભૂલને કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી છે તેવું પણ પરિપત્રમાં ક્યાંય લખવામાં આવ્યું નથી, જેથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।